કેટલા ખેડૂતોને અસર થઈ રહી છે, કેટલા ગામને અસર થઈ રહી છે? અટણે તો ઈ આજુબાજુમાં તો અટણે 6-7 ગામડા પર ઓમ તો 23 ગામનું હાવ પૂરું કરી દીધું. ઓખાથી કરીને ઓખામટી લગન. હા, ઓખામટી લગન અટણે ઓલા ખેરી પકડે, મીઠું પકડે, પણ અંદર કેમિકલ ની લાઈનો જાય. પણ એમાં કોઈ પાળા બાઈ જાય તો પાળા ચોમાસામાં તૂટી જાય ને સીધું ખારસ નું પાણી કેમિકલ વાળું ખેતીની જમીનમાં બગાડ કરતું હોય. પછી દરિયાની અંદર કયા ગામ છે જે કેટલા જે 4 કે 5 જે ગામ છે એમાંથી આ જે પાઇપલાઇન પસાર થાય છે, કયા ગામ છે? પાડલી, આંબોસર, જે તમે વાત કરી હતી, આરંભડા, દેવપરા, આ જે 4 ગામ છે, ઉપરાંત બીજા કોઈ ગામ ખરા? હા સાહેબ, આર્યો દેવપરાની બાજુમાં કંપની માંથી ડાયરેક્ટ ચેનલ નાખે જાય છે. અહીંયા હમણાં નકે ખુલ્લી ચેનલ હતી, પેલી ખુલ્લી ચેનલ હતી, હવે પાઇપલાઇન મોટા નાખ્યા. પણ એ ખેતીની જમીન વચ્ચો વધતી, ત્યાં ખેતી થતી, ખેતીની જમીન વચમાંથી જબરજસ્તી પોલીસ ખાતું રાખી અને એ પાઇપલાઇન નાખી ગયા. એમાં નથી કોઈની મંજૂરી. ગૂગલ દ્વારા જે તસવીરો લેવામાં આવી છે એ અલગ અલગ વર્ષોની તસવીરો છે. આમાં સ્પષ્ટપણે આપણે દેખાય છે કે અલગ અલગ જો વર્ષના ઉપર વર્ષ લખેલું છે કે કયા વર્ષે કેટલું પ્રદૂષણ દરિયાની અંદર ટાટા કેમિકલ્સે કરેલું હતું, એ આ સ્પષ્ટપણે દેખાય છે.